એક અયોધ્યા હતું. હમ એના રાજા હતા નવ રાજા દમયંતી. સરસ. પછી એને નવ રાજા દમયંતી હતા ને એને ઘડે નાતા ઘડે નાય અને હાથે અગ્નિ પેટાવી અને જમે. નવ રાજાને એવું નિયમ હતું. તો ઘડે નાયા ને તો પગમાં જરાક પેશાબનો સાટો રહી ગયો. ઘડે નાયા તોય પેશાબનો સાટો રહી ગયો. અશુદ્ધ થઈ ગયું ને ત્યાંથી કળયુગ ઘરી ગયો. કળયુગ હતો ને ત્યાંથી વાટ જોતો હતો તો એ ઘરી ગયો ત્યાંથી નવરાજાના પેટમાં. તો નવરાજાને થયું કે આ બધું દઈ દઉં બ્રાહ્મણને દઈ દઉં. એવું ઊંડું થવા બદલી ગયો સ્વભાવ બદલી ગયો. પછી ગુરુજી એના ગુરુ હતા ને એને બધું આપી દીધું, સોંપી દીધું ગુરુને. રાજપાટ બધું સોંપી દીધું અને બે એક લુગડે બે વ્યાઈ ગયા વનમાં. અને બે છોકરા હતા ને એને ચંદન અને મળિયાગરી એ બે દીકરા હતા નવરાજાના. એને માવતરે મૂકી આવ્યા મામાને ઘેરે. ત્યાં મૂકી આવ્યા અને પોતે બે વનમાં નીકળી ગયા. નવરાજા દમયંતી વનમાં નીકળી ગયા ને આઘા ટાઢ ને તડકો ને કોઈ દી વેઠ્યું હોય રાજાએ ટાઢ તડકો કોઈ દી વેઠ્યો હોય. ટાઢ ને તડકો ને ભૂખ ને તરય ને બધું ભેગું થયું અને એમને રખડતા વનમાં નવરાજાને ભૂખ લાગી કે દમયંતીને લાગે પણ એ કે ને સતી હતી. એટલે નવરાજા કે મને ભૂખ લાગી છે હાલ કે માછલા ગોતી. તે તળાવ હતું ને એક એમાં માછલા હતા તો માછલા પકડવા ઉતર્યા હેઠા માલિપા અને પકડી અને રાણીને દે દમયંતીને. કેજો નકર મને સાંભળે છે. કરો દે. તો એ માછલા પકડીને દમયંતીને દે ને તો દમયંતીને દેવોનું વરદાન હતું. લગ્ન છે ને કે દેવે વરદાન આપ્યું હતું કે તારે હાથમાં સજીવની બુટી રહે. એટલે તારા હાથમાં કે સજીવન બુટી રહે એમ કીધું તું દેવે. એટલે વરદાન હતું એટલે સજીવન થઈ જાય. મળેલું હોય ને તો હાથમાં સજીવન થઈ જાય દમયંતીને. એવા એના હાથમાં વરદાન હતું, આશીર્વાદ આપ્યા હતા એવા દેવે. પછી માછલા પડી જાય. નવરાજા પકડીને દે હાથમાં અને પાછા પકડવા જાય ને તો પડી જાય હાથમાંથી. માછલા પડી જાય એટલે કે તું ખાઈ જાશું પાપણી. અને હું કળજુગ ઘરી ગયો ને એટલે મીંડું જેમ તેમ બોલવા. પાપણી કે તું ખાઈ જાશો કે પકડીને કે તું ખાઈ ત્યાં શું જાય કે એ ભૂલી ગયા. કળજુગ ભૂલાવે એટલે કે તું વહી જાશું ખાઈ જાશું કે. માછલું કે હાથ ન આવ્યું. પછી સાંડ્યો હતો ને ત્યાં બે બેઠા તો નીંદર થાક્યા પાક્યા. નીંદર આવી ગઈ બે ને. નીંદર આવી ગઈ ને એક હાડલો હતો, એક જ લુગડું હતું, બીજું જ લુગડું નહોતું. હાડલો એનો એક જ હતો. તે અડધો ઓઢી અને અડધો દમયંતીને ઓઢાડ્યો, અડધો પોતે ઓઢ્યો. સૂતા તો નીંદર આવી ગઈ. તો નવરાજા નીંદર ન આવે, ભૂખ લાગી. નવરાજાએ શું કર્યું, અડધો ફાડી અને એને માથે ઓઢાડી દીધો અને પોતે રિયાઈ ગયા વનમાં. એને મૂકીને હોતી દમયંતી. એવી રીહ ચડી, સમજ્યા? કળયુગ હતો ને એટલે એવી રીહ ચડી ત્યાં પાપણી ખાઈ ગઈ. આને હું લઈને ભેગી છે એવું થયું. એવું મંડે અવળું પૂજવા. સમજ્યા? કળયુગ ને કળયુગ વાળાને અવળું પૂજવા મંડે. એટલે મૂકીને વ્યાઈ ગયા. મૂકીને મનમાં વ્યાઈ ગયા ને તો અહીંયા શું થયું, અહીંયા અજગર આવ્યો ને
અજગર સીમમાં તો હોય અજગર વનમાં તો તે અજગર આવીને મીંડો ગળવા કૂતી હતી દમયંતી તે દમયંતી પગેથી મીંડો ગળવા તે અડધે સુધી ગળી ગયો દમયંતીની નીંદર ઉડી નહીં એમને એમ ગળી ગયો જો ત્યાં પારાધી આવી ગયો પારાધી આવ્યો ને તો કેવી સારી સ્ત્રી છે કે આ રૂપાળે રાણી જેવી છે અને આને અજગર ગળી જાય છે લાઈ શીરી નાખું અજગરને શીરી નાખ્યું અજગરને શીરી અને દમયંતીને કાઢી દમયંતીને કાઢી અને ક્યાં લઈ જાઉં તને લઈ જાઉં કે એને દમયંતીને લઈને આવ્યો ને ત્યાં ભગવાન હોય સત્યુના ભગવાન હોય તો ભગવાન હાવજ થઈ અને એની વાહે થયા અને દમયંતીને મુકાવી છોડાવી દમયંતીને છોડાવી અને દમયંતીને લઈ અને નદીએ ગયા અને કપડા બાયું ધોતી હતું ને ત્યાંથી એક જોડ કપડા લઈ લીધા અને દમયંતીને પહેરાવ્યા નવરાવીને પહેરાવી અને ગામમાં લઈ ગયા કોણ હાવે જો ગામમાં લઈ ગયો ગામ હતું ને ત્યાં લઈ ગયો ને ગામનું નામ મને આવડતું હતું પણ એ ભૂલી ગઈ તે ત્યાં લઈ ગયો ગામમાં કે આવું તને આઈ મૂકું ને આ તું માગીને ખાઈએ બીજું શું કે હવે બીજે ક્યાં તને જાવ મોકલું કે હું એટલે હવે તો વી ગયો અને પોતે દમયંતી ત્યાં કે કોઈને કામવાળી રાખવી એમ કરે શેરીએ તો એને માસી હતા એ ગામમાં એની માસી દમયંતીની માસી એટલે એ કે દાસી કે બા એક એવી રૂપાળી સ્ત્રી આવી છે અને કે છે કામવાળી રાખવી આપણે રાખવી છે એટલે એની હોય ને શેઠાણી એ કે બરેક નહીં કે રાખીએ આપણે કામવાળી હારી હોય તો એટલે બરીકી દમયંતીને બરકી પણ ઓળખ્યા નહીં એની માસી હું તારું નામ છે ભાઈ તારું નામ શું છે એટલે કે મારું નામ વેળાવંતી નામ ફેરવી નાખે ને તો ઓળખી જાય વેળાવંતી વેળા પડી મારે એટલે વેળાવંતી એમ વેળાવંતી મારું નામ છે કે વેળાવંતી નામ કે ઠીક વેળાવંતી તું મારી ભેગી રે અને તું ખા પી અને તને વાપરવા પૂરતા પૈસા દેવું તું રે અમારી ભેગી કે મારા પૈસાનું શું કરવા છે દમયંતી કે મને ખાવા મળે એટલે બસ મારે કઈ પૈસા જોતા નથી હું તમારું કામ કરે એને દમયંતી ઓળખે કે મારી માસી છે પણ એની માસી ન ઓળખે વેળા પડી ને એટલે પછી ત્યાં કામકાજ કરે અને એ શેઠાણી હોય શેઠાણીને નગર શેઠાણી હોય એને તૈયાર કરે માથું વળી દે ને તૈયાર કરે બધું સાફ સૂફ કરે ને કપડા બદલાવે એને હાબદી કરે ખરેખરી શેઠાણીને અને એને માથું બાથું વળીને તૈયાર કરે અને એવું કામ કરે પછી એમ કરતા કે નાવું છે એની હેઠ શેઠાણી કે નાવું છે મારે એટલે કે હાલો તમને નવરાવું કે હું નવરાવું જ જોઈએ પછી સંદનના લેપ કરી અને નવરાવે શેઠાણીને અને ઘરેણા ઉતારી અને મૂકે હાર હતો ને એ ઘોડલે ટીંગાડ્યો શેઠાણી નો હાર હતો ને એ ઘોડલો તો અહીંયા ટીંગાડી દીધો ઘોડલો એટલે આમ ભીતમાં હોય બાર હાથ પાસે બે કોઈ હોય કે બે કોઈ એક ન હોય ઢોસા લાકડાના એ ઘોડલા કહેવાય એ ન્યા પેલા ઘોડલા હતા એટલે ત્યાં હાર મેળવી દીધો કોને દમયંતીએ કે ઘોડલા હાર મૂકી દઉં ઘરેણા બીજા ઘરેણા મૂકી દીધા પેટીમાં અને એ હાર ત્યાં ટીંગાડી દીધો ને ઘોડલો હાર ગળી ગયો કળિયુગ હતો ને એમાં આવીને હાર ગળી ગયો અને એમાં શેઠાણીને નવરાવી ધોવરાવીને કપડા બદલાવીને તૈયાર કરીને પછી કે મારો હાર લાય
દમયંતી હું વેળાવંતી મારો હાર લાય. એટલે જ્યાં ઘોલ્લે આવે ત્યાં નમળે કે બા ઘોલ્લે હાર નથી કે તું ખાઈ તું લઈ ગઈ, તું જ લઈ ગઈ, ઘોલ્લો હાર ન ગળે. શેઠાણી કે તું ચોરી ગઈ કે તું સોટી છો, તું આવી છો, તેમ ખૂબ ખોટા માર્યા. હો દમયંતીને ખૂબ ખોટા માર્યા શેઠાણીએ, ખૂબ મારી લોચ બોચ કરી નાખીને એક કોઈ નાખી દીધી. હાળી કે સોટી તને આવી ખબર હતી કે મને કે આવી આ સોટી છે કે હાર ગળી ગઈ, હાર લઈ ગઈ સોડી કે લે ગળત કરી દીધો ને કે ઘોલ્લો ગળી ગયો હાર કોઈ દી કે એમ કરી અને મારી અને નાખી દીધી એક કોઈ ખૂણામાં. દમયંતીનો મારી નાખી દીધી. એટલે દમયંતી શું કરે બિચારી કે એ સંદન એ મળિયાગરી ક્યાં થાયર અને ક્યાં નીર, ક્યાં મારો સંદન ને મળિયાગરી દીકરા એમ કે મારો, અને ક્યાં હાયર એટલે ન રાજા અને ક્યાં નીર કે હે સંદન હે મળિયાગરી હે થાયર હે નીર એમ પોકારે એને. એટલે આ એની માસી સાંભળે કે આ કાંઈક બોલે છે. પાસે જઈને જોયું ને ત્યાં એમ કીધું કે હે સંદન હે મળિયાગરી, ક્યાં સંદન ક્યાં મળિયાગરી, ક્યાં હાયર ને ક્યાં નીર એમ કીધું. એટલે ઓળખી ગઈ કરે મારી માસીની દીકરી છે ને એના દીકરા સંદન મળિયાગરી છે કે શેઠાણી કે મારી માસીની દીકરી છે ને એને દીકરા સંદન ને મળિયાગરી બે છે કે, પણ એ અહીં ક્યાંથી હોય કે એમ બોલે છે. આ તું બોલ કોણ છો કે તું બોલ કોણ છો તું, પાછી મંડી મારવા બોલ કે તું કોણ છો, બોલ હાસું બોલ કે કોણ છો તું. એટલે કે દમયંતી છું. પછી હું મારીને રોજ કરી નાખી કે પછી મારી કે દમયંતી છું. અરે મારી દમયંતી મારી બેનની દીકરી છે કે મારી ભાણકી છે કે અરે મેં કેટલી મારી કે. પછી મંડી સાફ સૂફ કરવાને લે દવા દારૂ મંડી કરવા. અને કે મારી બેનના દીકરા છે કે હાયર ચંદન ને મળિયાગરી. પછી મારી અને એ પછી પસ્તાવો કરે એમાં કાંઈ નહીં ને મારીને રોજ કરી નાખી દમયંતીને હાજી ન રહેવા દીધી. પછી એને માવતર મૂકી આવી સમજે. એને ખબર પડી ને દમયંતી છે એમ, એટલે એની માસી છે ને એની બા પાસે મૂકી આવી, મા પાસે દમયંતીની મા પાસે. હો ત્યાં મૂકી આવીને એના મા બાપ બિચારા હાસવે છે ને દવા દારૂ કરે છે ને હાસવે છે. દવા દારૂ કરે ને હાસવે. એમ કરતા પછી કે આપણે એમ કરી એને બાપ કે આપણે દમયંતીનો સ્વયંવર કરી પાછો ને તો કે આવે ન રાજા ક્યાંક ગમે ત્યાં ગયા હોય નથી. એટલે કે આપણે કરશું તૈયારી કરશું કે ઈ થયું ન્યાય ત્યાર કરે છે. અને અહીંયા શું થયું ન રાજા વ્યાઈ ગયા હતા ને વનમાં, અહીં શું થયું ન રાજા ક્યાં વનમાં વહી ગયા હતા. વનમાં વ્યાઈ ગયા ને તે રાજા ઋતુ પ્રાણ રાજા એનું નામ ઋતુ પ્રાણ. ઈ રાજાની નગરી આવી એટલે ન્યાય નગરીમાં ગયા. એ નગરીમાં ગયા અને ના એ નગરીમાં ન ગયા ને એ ન રાજા હાલ્યા જતા હતા ને ત્યાં કરકોટ નાગ હતો, દેવલોક હતો, દેવતા એને હરાપ હતો કે તું કરકોટ નાગ થઈ જા કે. એને હરાપ મળ્યો એટલે એ ભરમ ખાડ હતી ને એમાં પીડ્યો હતો. કોણ? નાગ ભ્રમ ખાડમાં પીડ્યો હતો. કરકોટ નાગ હો એમાં પીડ્યો હતો. અને એમ કે મને મારો ઉદ્ધાર કઈ થાય નાગ કે. એટલે ઓલા દેવતા એ હરાપ આપ્યા હતા ને એને એમ કીધું કે ન રાજા નીકળશે ને કોક જીવનમાં અને એ તને કાઢશે ને તેથી તું તારો ઉદ્ધાર થાય એમ કીધેલું. એટલે એમ કરે કે હે ન રાજા મને કાઢ
હે ન રાજા મને કાઢ એમ કર્યા કરે બ્રહ્મખાંડમાં પીડ્યો પડ્યો. હા, એ કઈ એને ખબર નહીં કે નવ રાજા નીકળ્યા છે. હા, નવ રાજા નીકળ્યા વનમાં બરોબર નીકળ્યા એટલે કે આ મને કોણ સંભાળતું હશે. જ્યાં જોવે બ્રહ્મખાંડમાં તો નાગ એમ કે ભાઈ એ બ્રહ્મ ન રાજા મને કાઢ. એટલે ગયા માલપા જોઈ હમ, અને એને અડ્યા ને તા છૂટી ગયો અવતાર હમ, અને દેવલોક થઈ ગયો, દેવતા થઈ ગયો. હમ, કે માગો માગો કે મને તમે બસાવ્યો કે મને હરાપો તો કેટલા વર્ષ થાય કે અને આજ તમે મારો ઉદ્ધાર કર્યો, તમે માગો જોઈ એ દઉં. કે મારે કાંઈ ન જોઈ, મારા વન વેઠવું છે ને હમ, એ 14 વર્ષ હું વન વેઠું ને એમ મને એવી કળા દે. એટલે નાગરાજાએ શું કર્યું, એ ભૂંગળી દીધી, ભૂંગળી હમ, કે ભૂંગળી આલ્યો બાંધો ડોકે. હમ, આ ભૂંગળી દઉં છું ને એ ભૂંગળી ડોકે બાંધો હા, એટલે તમે નાના એવા થઈ જાઓ બટુકડા. હમ, અને તડકો નહીં લાગે, ટાઈડ નહીં લાગે, ભૂખ નહીં લાગે, તમને તરસ નહીં લાગે અને તમે વન ભોગવશું હમ, એવો આશીર્વાદ દીધો. અને નાગ તો વયો ગયો દેવલોકમાં. હમ, અને ન રાજા નીકળ્યા એ નગરીમાં ગયા. કઈ ઋતુપ્રાણ રાજા હતા ને હા, એ નગરીમાં ગયા. પણ કેવડું શરીર દીધું, પટકુડું, હા, હવા વેચ નો, હવા હાથ નો, હા, અને માથે પીંગળા બાબુરકા, પીંગળિયું આછું અને નાનો એવો બટકુડિયો એવો નાગો પૂગો હમ, અને એવો એવો થઈ ગયો. હા, કોણ? નળ રાજા. મનોહર રાજા. હા, બટકુડો કેવો એનું નામ એવડો થઈ ગયો ને હા, એટલે એ નગરીમાં ગયો. હમ, નગરીમાં જઈ એક લીધું મોટો હાઠો હા, ઓલાનો ગાયનો હમ, હાઠો લઈ અને ઘોડા ફરતો અવેડાના આટા મારે એમ કે ત્રો ત્રો ઘોડા ઘોડા પાણી પી, ત્રો ત્રો ઘોડા ઘોડા પાણી પી, ત્રો ત્રો એમ કરે. હા, ફરતો અવેડાના આટા મારે અને હમ, એમ કરે ને તો એવું કે તા તો એના ખાસદાર એ રાજા હતા ને ઋતુપર્ણ રાજા, હા, એને 100 ઘોડા, હમ, 100 ઘોડા અને ઘોડા હાર હા, બગીઓ ને ઓલો શું કહેવાય તબેલો, હા, તબેલો અને ખાસદાર રાખેલા કેટલાય પસાક હોય ને હોના તો હા, પસાક ખાસદાર રાખેલા ઘોડાને. હમ, ઘોડાને પાણી પાવા આવે, નીણું નાખે ને એવું કરે. તે એ આવ્યો પાણી પાવા ઘોડાને. હમ, એટલે કે તારું નામ શું છોકરા? છોકરા તું ક્યાંથી આવ્યો? કે અમારા ગામથી. કેનો દીકરો? કે મા બાપનો. હરખું બાપ નો મા બાપનો. હા, એટલે કે છોકરા કે તાર નામ શું છે? કે મારું નામ આમ કેવું બોલો કુબડો 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 મારું નામ છે. હા, તને ખબર છે કે મારું નામ કુબડો છે? કે ઠીક, તારું નામ કુબડા કુબડા કે મારે ભેગું આવું છે. ઓલા ગમી ગયો ને બહુ હા, એટલે કે મારે ભેગું આવું છે. કે ના ના તારી ભેગું મારે નથી આવતું, તો ઘોડાનો ખાસ દર છો કે તારી ભેગું મારે નથી આવવું કે તું કેની ભેગું આવે? બધા આવી આવીને એમ કે મારી ભેગું હાલ, મારી ભેગું હાલ. જેટલા ખાસદાર આવે ને એટલાને ગમે પાવા, જી પાણી પાવા આવે ને ગમે, જી પાણી પાવા આવે ને ગમે. કુબડો નાનો એવો અને વાતું કરે, બટબટ બટબટ બોલે. કે ગામ રેવું? કે અમારું ગામ. કે ના તાર માવતર નામ શું? કે મારા માવતર નામ માવતર. કેવો જવાબ દે ને દાંત આવે બધાને. મારી ભેગું આવવું છે, બોલો કે મારી ભેગું આવવું છે. કોઈ ભેગું કે મારે નથી આવવું. પછી રાજા આવ્યા, રાજાને કીધું ઓલા ખાસદારે, બધા પાવા આવતા ને ઘોડા, એને એમ કીધું કે સાહેબ કે એક છોકરો આવ્યો છે નાનો એવો ને કે આ બટકુડો હા ઠીંગણો કે નાનો એવો કાળો કાળો હાવસી જેવો અને કે એવો બોલે છે, એવો બોલે છે, વાતું કરે આફડો વાળો લાગે એવો છે. અને ઘોડાને એમ કે હાઠો લઈ રાડું લઈને એમ કરે ઘોડા ઘોડા ત્રો ત્રો ઘોડા ઘોડા ત્રો ત્રો. કઈ એ થોડો પાણી પીવે, પણ એમ આટા મારે તવેડાને પાય ફરતી આટા મારે ને એમ કરે, પાટ આટા મારે ને એમ કરે. નો લાગે ભૂખ, નો લાગે તરાય, નો લાગે તડકો. એને તો વરદાન, દેવનું વરદાન હતું. એટલે એને તે
પછી કે કોની ભેગો તે તું આવે? કે હું તો રાજા ભેગું આવું કે. લે, હા એટલે કે તને રાજા તેડવા આવે? કે હા, મને રાજા તેડવા આવે, તું આવવું હોય તો. મારે નકર નથી આવવું કે. પછી રાજાને કીધું ને કે એટલે રાજા આવ્યા. રાજા પોતે આવ્યા હો. હા રાજા પોતે આવી અને અવેડે આવીને ઘોડા ઉપર આવી કે છોકરા, તાર નામ શું છે? મારું નામ છે કુબડો. તાર મા બાપનું નામ? કે મા બાપ. કે તું ક્યાં ગામથી આવ્યો છું? અમારા ગામથી આવ્યો છું, અમારા ગામથી. એટલે કે તારા ગામ પણ તારું નામ તો છે ને, નામ ગામ, બીજું શું કે ગામ. એમ કે વાતું કરે અને વાલો લાગે કે હાલની મારી ભેગો, તમારી ભેગો તો આવું. પણ તમને ખબર છે મારી શરત કઈ છે? હું કેવો છું? હું તો રાજા ભેગો ખાવ, રાજા ભેગો બેહું, ઉઠું, મને જુદો પડે તો રહું નહીં, અને હું કોઈની ભેગો ખાવ નહીં, અને મને કોક કાંઈક કે તો હું વિયાવું, મને તમે હાંસવો તો આવું. રાજાને કે હાલની હું હાંસવો કે મારી ભેગો રહેજે, મારી ભેગો ખાઈએ, મારી ભેગો પીજે, મારી ભેગો બેજે. ના ના, પછી તમને ભૂંડો લાગે ને, પછી તમને ભૂંડો લાગે કચેરીમાં તો છોકરો આ છોકરો ન ગમે કે પછી તમે મને રજા દો, હું તો નહીં આવું. અરે ભાઈ, કેટલી શરતું કરી, કેટલી શરતું કર્યું. અને પછી ઘોડામાં કે ગાલ બેહું. પછી ક્યાં ઓલા ઘોડા માથે બેસી શકે ને, આમ તો મારે ક્યાં આવવું છે કે હું તમારા ખોળામાં બેહું. પછી એને રાજાને ખોળે બેહાર્યો. ખોળામાં બેહારી ને રાજા લઈ આવ્યા ઘીરે. ઘીરે લઈ આવ્યા ને ઋતુપર્ણ રાજા કે લઈ આવ્યા. રાણીને કીધું આને કાંઈ કહેતી નહીં, અને મને ગમે છે એટલે હું લઈ આવ્યો છું. અને એને શરત કરી છે કે કાંઈ કોઈ કહેતા નહીં, નકર યો જાય કુબડું. એટલે કે આટલા છોકરાને શું જડે? અરે ભાઈ, એને બધું જડી પાકો છે, ખરેખરો છે કે વાતુડો. મને ગમે છે એટલે હું લઈ આવ્યો છું. રાજા કે રાજાને ભેગી ખુરશી નાખી અને ત્યાં બેહાર્યો. રાજા ભેગું ખાવાનું, રાજા ભેગું બેહવાનું, રાજા ભેગું હુવાનું, ક્યાંય આઘું નહીં ખાવાનું. અને કોક કાંઈક કે ને તો કહી દે પરબરો. એટલે એવી રીતે રાખતા હતા. પછી કે સાહેબને કે, રાજાને કે કુબડો કે તમને એક કહું કે મને હૂતર લઈ આવી દે. હૂતર? હૂતર? કે તારે હૂતર ને શું કરવું છે? હૂતર ને તારે શું કરવું છે? કે પણ થોડુંક નહીં, મને 5 કિલો હૂતર લઈ આવી દો. હું કહું છું ને, મને હૂતર લઈ આવી દો. એટલે કે લઈ આવી દો. લે બસ લઈ આવી દે. રાજા કે લઈ આવી દો. આગળ બે મને કામ મને હોરવે નહીં. કે તમારે કેટલા ઘોડા? રાજાને કે તમારે કેટલા ઘોડા છે? કે મારે છે 100 ઘોડા. કે 100 ઘોડા? કે તે 100 ઘોડાના ખાસદાર એ છે ને? કે હોય જ ને, કેમ ન હોય? કે બધું હોય અમારે, અમે રાજા છીએ. કે તે મને બતાવો તો ખરા. કે જાની આ ખાસદાર ભેગો કે હું કામે જાઉં, એની ભેગો હું કામે જાઉં? કે તમે આવો તો જાવ. કે હાલ ની હું આવું. કે રાજા ઘોડામાં બેહારી અને લઈ આવ્યા ઘોડા હારમાં. તબેલે લઈ આવ્યા 100 ઘોડા. ઘોડા તો તારે અડધા ડટાઈ ગયેલા લાડ થી ડટાઈ ગયેલા તબેલામાં. ક્યાંય દેખાય નહીં ઘોડા. પાતળા પાતળા હાવ મળવા પડ્યા એવા ઘોડા. અને લાડમાં નો દેખાય એટલા એને સડી ગઈ તબેલામાં લાડ. અને ઘોડા ક્યાંય દેખાય નહીં. આવા હાવ મળવા પડ્યા એવા ઘોડા હતા. આ તમારા ઘોડા? અરે જો મારો ઘોડો કેવો છે રાડુ. મારો ઘોડો કેવો છે કે ખરેખર મસ્તાન. કે તમારા ઘોડા તો જોવો બધા એ કોઈ હાસવો છો, હું કરો છો? તમે ખાસદાર રાખો છો કે મને હોપી દો. મને હોપી દો કે આ ઘોડા હાર. એટલે હું તમારે ઘોડા હાર જોઈ લો. કે 15 દી થાય તો તમારી ઘોડા હાર સકસકાટ કરવા માંડે. કે આવા નમાલીના પેટના રાખો છો? કે પસા કેટલા રાખો છો? કે પસા ઘોડાદાર રાખો છો? કે હા, પોસે તો પસા રાખવા પડે ને. એટલે કે મૂકી દો બધું મૂકી દો.
તમને આવડે ની રાજ કરતા ને રાજા ને કેવો હા આવડે ની કઈ રાજ કરતા કોઈને કઈ ચિંતા કામ કરતા ચિંતા તમને હું છું ચિંતા આ ઘોડા કેવા થઈ ગયા જોવાય કોઈ દી ગયા નહીં આલુડા જોવાય કોઈ દી ગયા નહીં ઠપકો દેવો હા કોણ કુબડો હા ઠપકો દે ઋતુરાજાને હા ઠપકો દે કે તમને ક્યાં આવડે છે ઘોડા રાખતા માણસ રાખતા ક્યાં આવડે છે તમને કે હા કાંઈક છીંધવું તો જોઈએ ને મને હોપી દો કે કુબડા તને હોપી દીધો ઘોડા હાર બસ તું કે લઈ આવે ખાસદાર તું કે કરે તું કે એ બધાય કરશે તારું કયું બધાય કરશે ન કરે તો મને કહેજે જા ઘોડા હાર તું તું કર તાર જે કરવું હોય એ જા તને હોપી દીધું કુબડો આવ્યો કુબડા ને મૂકી ગયા રાજાઓ ઘોડા હાર મૂકી ગયા ને ઓલા કે બારા હીરો બધાય ઘોડા બારા કાઢો હું કઉ છું ને બારા કાઢો બધાય ઘોડા બારા કાઢો એટલે કે કુબડા કરવું પડે ને તો ખીજાય રાજા ખીજાય એટલે કેવું પડે એટલે બધાય મીડા બિચારા બીકમાં બધાય ઘોડા બારા કાઢી નાખ્યા હો ઘોડા હતા ને હો ઘોડા બારા કાઢી નાખ્યા કે લુવાર ને ભરી ગયા લુવાર ને ભરી ગયા 2 જણા લાઈટ મંડો કાઢવા આ લાઈટ બધી કાઢી નાખો ઘોડામાં તબેલામાંથી એટલે બિચારા લાઈટ મીડા ફાટે કાઢવા 2 ન્યા કાને સડી ગયા 2 ઘોડાને પાવા સડી ગયા 2 કે કહવાળી લ્યો કહવાળી ઓલી લ્યો હાથલો લ્યો ઘોડાને હાથલો કરે સમજે એ હાથલો લ્યો એટલે 2-3 જણા હાથલા લીધા અને ઘોડાને મીંડા ફેરવા કોઈ કહવાળી હજામ ને બરી કહેવા કે હજામ ને બરી કહેવું એટલે હજામ ને બરી કહેવા કહવાળી કાપવા કહવાળી આવડી વધી ગઈ હતી એ બધી કાપી નાખી અને ડુવાર આવ્યા ને એને નખ કાપ્યા એને બધાયના નખ કાપ્યા બધાય ઘોડાના નખ કાપી નાખ્યા આવડા વધી ગયા હતા નખ એ નખ કાપી નાખ્યા કોઈ કેહવાળી કાપી નાખી અને કોઈ હાથલા ફેરવા માંડ્યા હોય ને કામ ચડાવી દીધા કુબડે હોય ને કામે ચડાવી દીધા અને પછી કે જોગાણ લઈ આવો રાજાને કે જોગાણ લઈ આવીને આવી જાય જોગાણ એટલે ખાણ એ જોગાણ કહેવાય આ ઘોડાને દે ને એ જોગાણ કહેવાય ટોપરા લઈ આવો શું લઈ આવું કુબડા એટલે કે ટોપરા ભરી આવો ખટારો ભરી આવો ટોપરાનો હું કઉ છું ને ખટારો ભરી આવો ટોપરાનો રાજા ટોપરાનો ખટારો કીધું ને એટલે ભરી આવ્યા ખાસદાર ગયા ને ટોપરાનો ખટારો ભરી આવ્યા મંડો ભાગવા બધા 2-4 જણા ભાંગવા માંડો ઓર્ડર કરે કુબડો આટલો નાનો કુબડો હોવો હાથનો અને બાબુકા માથે અને કાળો અબસી જેવો કે હું કહું એમ કરો બટકા ભાંગવા માંડો બધા મીડા 6-7 જણા થયા ને ટોપરા મીડા ભાંગવા ભાંગીને ગુનું ભરી લીધું પછી કે પાવરી કરો ભાઈ પાસે જાઓ પાવરી કરાઈ આવો પાવરી એટલે ચડાવી દે મારી પાસે ખાંડ નાખી અને મોઢે ચડાવી દે એટલે ખાધા રાખે એટલે પાવરીઓ કરાઈ આવો જે ગયો ને ખાસદાર જે ગયા ને તે તાકા લઈ અને પાવરીઓ કરાઈ આવ્યા બધી હઈ પાસે પાવરીઓ કરાવી અને લઈ આવ્યા પછી કે નાખો બધાય નાખો એક તેલી ખાંડ નાખો પાવરીમાં નાખો હું કઉ છું ને પાવરીમાં નાખો તો મીંડા પાવરીમાં 100 જણા 50 જણા હોય તો કામ તો કરે ને એટલે પાવરીમાં મીંડા નાખવા તપેલી નાખી અને ઘોડાને ચડાવી દી તપેલી નાખી અને ઘોડાને ચડાવી દે 100 ઘોડાને 100 ખાંડ ચડાવ્યું બધાને પછી કાયમ દેવાનું આદો જ નહીં કાયમ દેવાનું કે થઈ રે ત્યાં સુધી એક ખટારો એટલે એક તપેલી બધામાં નાખી દીધું અને બધાને પાવરીઓ ચડાવી દીધું અને ઘોડા માંડ્યા ખાવા કેહવાળી કાપી નાખી નખ કાપી નાખ્યા હાથલો કર્યો એટલે બધું રૂવાડી ખરી જાય સમજ્યા હાથલો હોય કેવો કાથાનો
હા કાંઠાનો હોય આમ ભૂંગળા જેવું એમાં હાથ નાખી અને મંડે ફેરવા એટલે બધી રૂવાડી ખરી જાય હા અને ઝકઝકાટી મંડે કરવા તે ઈ મંડે હાથલા કરે કાયમ હાથલો કરાવે બધાને હાથલા કરાવે કાયમ અને કાયમ જોગાણ દેવાનું કાયમ પાણી પાવાનું હમ અને જા 15 દી થયા ને ત્યાં તો ઘોડા સકાટ મંડ્યા કરવા હો હમ અને ઘોડામાંથી તબેલામાંથી બધું લાડ બાડ કાઢી કઢાવી નાખી અને સાફ કરી દવા બવા સાટી આમ અસર તબેલો ફૂલ જેવો કરી નાખ્યો હા ફૂલ જેવો કરી નાખ્યો ને તબેલો હા પછી એક ખટારો ટોપરા ખાઈ ગયા હા બધા ઘોડા થઈને અને ઘોડા કેવા થઈ ગયા પઠ્ઠા જેવા થઈ ગયા જુવાન હોય ને હા એવા ઘોડા થઈ ગયા બધા ખરેખરા હમ હવે વળી કેવો રાજાને ઓલાને કે હા હવે રાજાને વળી કેવું 15 દી થયા ને તો રાજાને તેડી આવ્યા રાજા કે વાહ કુબડો વાહ વાહ મારો કુબડો વાહ મારો કુબડો કેવા ઘોડા કરી નાખ્યા 15 દીમાં કે તમે આ 50 જણા આટા મારતા પણ કાંઈ લાડે કાઢતા કે આમ જોજી મારો કુબડો જોજી કે એને દસવું જોઈએ અમને કાંઈ દસ ન હોવું જોઈએ અમે તો ખાઈ પીએ મજા કરી બધા અહીંયા તો ક્યાં જાય રાજા પાસે ક્યાં જાય હા દંડે ન કર એટલે એને નમતું મૂકી દીધું કે ભાઈ માફ કરો અમારું હા હવે નહીં અમે એમ કરીએ હવે અમે કુબડો કહે ને એમ જ કરશું હવે અમે કુબડો કહે ને એમ જ કરશું બધાય કે તે કુબડાનું કયું જ કરવાનું હા જેમ કે એમ કુબડાને પૂછે શું કરવાનું એટલે કુબડો કે આમ ને નામ કરો આમને નામ કરો એટલે એમ કરે હા આ ખાંડજો આ નીણજો આ જોગાણજો એને કઠોળ વાલો હોય ઘોડાને હા કઠોળ લઈને ખવડાવે અને ટોપરા ખવડાવે એટલે ઘોડા પઠ્ઠા જેવા થઈ ગયા ખરેખરા બધાને પાછા બાંધી દીધા ઘોડા હારમાં હમ બધાને બાંધી દીધા અને કુબડો આવ્યો ઘીરે હું જાઉં છું કે તમે હાસવજો ઘોડાને કાયમ પાણી પાવાનું કાયમ જોગાણ દેવાનું કાયમ હાથલો ફેરવવાનો કાયમ બારા કાઢવાના એમ બધી સૂચના દઈ દીધી હા આમ કરજો એ ઠીક રાજા તો જોઈ રહ્યા કે આ એટલું બટકું છે એને કેટલી બુદ્ધિ છે કે તો ખરા પણ એ કોણ હતું એ ખબર છે ને એને થોડી ખબર છે નળ કે આ રાજા નળ રાજા છે હા પૃથ્વીમાં પ્રખ્યાત નળ રાજા હો હા એવા રૂપાળા એવા કાઠાળા એવા ખરેખર રાજા રાજામાં રાજા એ પહેલા નંબર આવે નળ રાજાનો હા એવા રૂપાળા એ એવા કુબડો થઈ ગયા એટલે ઓળખે નહીં ને કોઈ હા તે પછી એ તો બધા ઓલા બધા ઘોડા જેમ કીધું એમ કર્યું અને હાસવે છે કાયમ પછી ઉપાધિ નથી ઘોડાને રહી જાય સાવ પાણી પાવા ને તે કુબડાને બરકે ગાય તારે એડે આવવું હોય તો અને પાણી પાવા જાય છે ઘોડાને એટલે કે ઘોડા મોળા ન પડવા જોઈએ હોય કે જો મોળા પડ્યા ને તો હારા વાત નથી સાંભળું તોડી નાખું કે હું કાંઈ જેવો તેવો નથી કે કુબડો કે સાંભળું તોડી નાખું બધાયનું કે જો કાંઈ ઘોડાને મોળો પડ્યા છે પાણી પાયું નથી કે મને ખબર પડે છે બધી કે એવી દાટી દીધી ઓલા કે ઓ બીવે પછી કે મને હૂતર મગાવી દો મને બેઠા બેઠા ન ગમે પછી રાજાએ હૂતર મગાવી દીધું 5 કિલો હૂતર મગાવી દો પછી 5 કિલો હૂતર મગાવી દીધું ને પાસે બેઠો બેઠો રાંધવા કર્યા કરે બેઠો બેઠો રાંધવા કરે એટલે તને રાંધવા આવડે કે હા મને તો બધું આવડે કે રાંડવા એટલે દોડા પાણી પીલું ઘૂંટડો અયોધ્યાના રાજાની અયોધ્યા પહેલાની વાત છે એમ અયોધ્યા પેલા નહીં રામ થયા ને ઈ પેલાની વાત છે રામ પેલાની આ નળ દમયંતીની વાત થઈ હા એ રામ પેલાની વાત પેલા થયા એ રાજા એ વંશમાં થયા રામના વંશમાં થયા સમજ્યા પેલા છે એ બરોબર એટલે રાંધવા બનાવતા હતા દોરડા બનાવે કુબડા કે તારે શું કરવા સાને તમને કીધું નહીં રાજાને કે મને શું કામ પૂછો મને પૂછવાનું નહીં કે ઠીક ભાઈ નહીં પૂછું તને નહીં ભાઈ કે તને નહીં પૂછું કે શું કરશો આને શું કરશો તમે
ઈ અમે કામ આવતા હોય તો જ કે કરતા હોય ને, તમે એ પૂછવાનું તમારે શું કામ છે કે? હા એ દોવડા બધા થઈ ગયા ને. હા તા દમયંતી નો સ્વયંવર નો એના માવતર ની ઘીરેથી કંકોત્રી આવી હા દમયંતી ની. સ્વયંવર કર્યો એના બાપે, હા પાછો સ્વયંવર કર્યો કે નવ રાજા આવે ને હા કે રાણી ઓલી હોય સતી હોય એ કઈ બીજી વાર ન પવણે. સતી હોય બીજા અડે નહીં, બીજા પુરુષ ને અડે નહીં, એનો જે ધણી હોય ને એને જ અડે અને એનું જ પાળે. એટલે પાછો સ્વયંવર કર્યો નવ રાજા હાટું થઈને કે ગમે એ દેશમાં ગયા હોય તો એના બાપ કે આવે કંકોત્રી વાસે ને તો આવે ને કે સ્વયંવર થાય છે પાછા જાય. એટલે કંકોત્રી આવી એના બાપની. વિભર્વ દેશ જો, વિભર્વ દેશ, વિભર્વ દેશમાં રાજા હતા ઈ. એના બાપ, હા દમયંતી ના બાપ વિભર્વ દેશ. તો અહીંયાથી કંકોત્રી આવી. એટલે કુબડો બેઠો તો રાજા બેઠા હતા અને કંકોત્રી દેવા આવ્યો એટલે આવી. એટલે કુબડો કે પેલા મારા હાથમાં લાવો, તને દઉં તું વાય પણ મને જોવા તો દે કે, મને જોવા તો દે કે આ ગામની છે એમ. એટલે જોયું કે વિભર્વ દેશની છે ભાઈ ગયા દમયંતીની ન રાજા ઓલે દમયંતીનો સ્વયંવર થાય છે. તને શું ખબર છે કુબડા દમયંતી કોણ છે? કે દમયંતી છે ને રાજાની દીકરી, એનો સ્વયંવર થાય છે ને એની કંકોત્રી આવી. આપણે જવું છે ને દમયંતીના સ્વયંવરમાં. અરે કે મારે તો આવવું જ હોય ને કે, હું તો તમારી ભેગો જ હોઉં કે. દમયંતીનો સ્વયંવર થતો હોય તો આપણે જાય. દમયંતી મને વરમાળા રોકશે કે, દાંત કાઢી કાઢીને ઊંધા બધાય. ઓલો કુબડો રહ્યો ને એટલે કે દમયંતી મને સ્વયંવર રોકશે કે વરમાળા, મારે આવવું છે કે. એટલે બધા ઊંધા ઊંધા કચેરીમાં હોય ને દાંત કાઢે ગયા. કુબડો કે મને પહેરાશે કે દમયંતી. પછી ઠીક કુબડા ઠીક લે, રાંધવા શું કરે? મારે લઈ જવા ન્યા દમયંતી ને દેવા છે. રાંધવા છે ને દમયંતી ને દેવા છે કે લગ્ન થાય છે ને સ્વયંવર એટલે કે દમયંતી ને દેવા છે. એટલે વાત માને નહીં કોઈ, માને ક્યાંથી? કુબડો જેમ તેમ કે ક્યાંથી માને? બરોબર છે. પછી જવાનું ટાણું જ થયું આવ્યું. અરે કુબડા હવે તો થોડાક દી રહ્યા છે અને પૂજી 2-4 દી પૂજી વિભર્વ દેશ. રથ રાજાનો રથ તો ગણાય, ઘોડા ગણાય, રથ ગણાય. એમાંથી કે આપણે એક હારોથી ઘોડો લઈ લેજે અને રથ લઈ લેજે કે તું તમારે હું પંચાયત છે કે કરવું નથી કાંઈ. અને પૂછ્યા કરે છે, ઘાસ્યા કરે. તમને કીધું નથી, પૂછવું નથી, મને પૂછવું નથી, એ થઈ જાય બધું. અરે કુબડા તને ખબર છે વિભર્વ દેશ જવું છે અને 4 ગાઉ આઘું 4 દી થાય તે થાય પૂજી છીએ આપણે. એટલે કે આપણે ઉતાવળ તો કરવી પડે ને ભાઈ. તમારે શું કામ પુગાડવું છે? મારે ને તમને કે તમને પુગાડવા છે મારે ને. કોઈ બીજું આવી છે કે ઠીક ભાઈ ઠીક, બેસી જાઓ બેસી જાઓ. રાજાનું કાંઈ ન આવવા દે, કાંઈ ન આવવા દે. પછી રાંધવા થાય. અરે કુબડા હવે તો 2 દી રહ્યા, કુબડા હવે તો 2 દી રહ્યા. અરે કુબડા 4 દી પૂગીને હવે તો 2 દી રહ્યા, ક્યાંથી પૂગશું આપણે? આને તો ઉપાડો લીધો છે કે સ્વયંવર રોપો છે. ઝટ કે મને રોપે દમયંતી વરમાળા, ઝટ મને રોપે. એવું છે ને તમને કે દમયંતી ઝટ મને ઝટ રોપે વરમાળા કે તમને રોપશે કે મને રોપશે, મને હું ભેગું હોઈશ તે. 2 દી રહ્યા ને એટલે કે કાલ વાત કાલ જવું કાલ. અરે પણ 1 દી રહ્યો, 4 દી પૂજી ને 1 દી ક્યાંથી પૂજી? હું આ લોસે છે ગાંડા થઈ જાય કે. અને તમે જો તૈયાર થવું હોય ને તો હું કહું છું ને કે તૈયાર થઈ જાઓ, તમારા રાજા પોશાક પહેરી લો, તમે તૈયાર થઈ જાઓ. દમયંતી પણ વરવી હોય તો
દમયંતીને વરવું હોય તો તૈયાર થઈ જાવ, નકર નહીં તમને વરે. એટલે કે તને વરસે કે હું તો તૈયાર જ છું, મારે બધા લુગડા પહેર્યા છે. હું તો નાગો ફૂગો, નાગો ફૂગો, લુગડા બુગડા નહીં પહેરવાના. નાગો ફૂગો કુબડો, નાનો એવું છોકરું, બટકુડું છોકરું, કુબડો કાળો કાળો મેહ જેવો, અને નાગો ફૂગો રખડે. એટલે કે મને રોપશે વરમાળા. કે ઠીક, હાલની ભાઈ તને રોપે તો તને ચાલો. રાજા ક્યારે બાપ હવે શું કરવું, કે કાંઈ બોલાય નહીં, કાંઈ સલાય નહીં, અને આ કેદી પુગાડે એ ઉપાધિ કરોમાં, હું તમને પુગાડી દે. પછી પેલો દી થયો ને દાવાનો, એક દી રહ્યો ને, એટલે હું કર્યું કુબડે કે તમે તૈયાર થઈ જાવ કહું છું. તો રાજા તૈયાર ન થાય કે આ હું પુગાડશે એમ. 4 દિવસ પૂગતા ને આ ક્યાંથી પુગાડે, એટલે કે આ ક્યાંથી પુગાડે. કે રાજા કઈ તૈયાર થયા નહીં, એનું મન કઈ માન્યું નહીં, અને નો જે પહેર્યા હતા એમને પોસંગ પહેરેલા રહ્યા, નો બદલાવ્યા કપડા, કે નો કાંઈ કર્યું, લીધું કાંઈ કર્યું નહીં, અને એમને બેસી જાવ. એટલે ભાંગલ તૂટેલ રથ હતો ને એવો રથ લીધો, અને બળદા જેવા ઘોડા લીધા કુબડે. અરે હારા લે ભાઈ, હારા ઘોડા લે, આ કેડી પુગાડ. અરે કે આને તો બળતર્યા રાજાને હક નથી થતું, કે હું કરું છું એમ કરવા નથી દેતા ને. તમને શું ખબર હોય કે પછી એ મળદા જેવા ઘોડા લીધા, ભાંગલ તૂટેલ રથ લીધો, બે જાવ આમાં. તારું કહેવાય તો નહીં કાંઈ નહીં, કે આ કાંઈ કહેવાય નહીં. સાલમના બેહી ગયા મંડ્યો સીતરવા, મંડ્યો સીતરવા રાજાને બાંધવા માંડ્યો. શેનિયારે રથ હારે દોરડા હું એ બાંધવા માંડ્યો, ખૂબ બાંધ્યા, અવળાન હવળા, અવળાન હવળા, અવળાન હવળાન ખૂબ બાંધ્યો. રાજા સાનમના બેઠા રહ્યા, એ તો કાંઈ બોલે ને કાંઈ ચાલે, નો લુગડા બદલાવ્યા, કાંઈ ન કર્યું, બાંધી દીધા. ગુબડા બાંધતો શું કામ, કે વખતે તમે આ તૂટલો રથ છે અને ક્યાંક પડી જાવ તો મારે શું કરવું. બરોબર. એટલે કે તમને બાંધી દીધા મેં. કે ઠીક કુબડા, ઠીક, બોલાય તો નહીં વધારે. પછી બાંધી અને બેહી અને અશ્વમંતર આવડતું કોને, નવરાજાને અશ્વમંતર. એટલે અશ્વમંતર બોલે ને એટલે ઘોડા કાંઈ ઉડે, સમજાય એવો એને મંતર આવડતો નવરાજાને. જે કાનમાં કીધું ને ઘોડા ઉડ્યા ને 5 મિનિટમાં ભીભર પ્રદેશ પૂજી ગયા. 5 મિનિટમાં એમ ઘોડા હાલ્યા. એટલે પડી જાય ને રાજા, એટલે બાંધ્યા એને કુબડે, પડે નહીં એમ. પછી પૂજી ગયા ને ફૂલવાડી આવી, ફૂલવાડી, અને બધા દેશના રાજા ઉતર્યા હતા. દેશના રાજાના સિંહાસન હતા. નવરાજાનું સોનાનું સિંહાસન વસાડાય, અંધાઈની વસાડે સોનાનું સિંહાસન, ઊંચું એટલું ઊંચું નવરાજાનું હતું. રાખ્યું હોય ને કે આવે તો બેહે એમ, બરોબર. એટલે રાખ્યું હતું. બધું ફૂડેચ્યું પડ્યું ગયું, બધા સિંહાસન બધા પડ્યા હતા. અને ફૂલવાડીમાં ઉતર્યા, બધા રાજા ઉતર્યા હતા, બધા રાજા દેશના રાજા આવ્યા હતા. અને ફૂલવાડીમાં ઉતર્યા ને આ ફૂલવાડીમાં ઉતર્યા કુબડોની. લ્યો આ તમારો વિભર પ્રદેશ, આ તમારો દમયંતીના બાપનું ગામ. હવે તમને અહીંયા હું મૂકી દઉં છું, કે હવે તમારે જે કરવું એ કરો. એટલે મૂકીને કુબડો વયો ગયો. રાજા થઈ ગયા ગાંડા, મારો કુબડો કરે. કુબડો ક્યાં જડે, નવરાજો તો 100 ઘડે નાયા, નાય ને આ પાછું બદલાવે લુગડા, એટલે આ નવરાજા થઈ જાય. કુબડો છે ને એ મટી જાય, નવરાજા થઈ જાય. ભૂંગળી કાઢી નાખી અને નાયા, 100 ઘડે નાયા, અને હાથી અગ્નિ પેટાવી અને રસોઈ બનાવી અને જેમાં રાણી અને દમયંતીએ શું કીધું રાણીઓને, દાસીઓને, કે દાસીઓ તમે જાઓ બગીચામાં જાઓ, નવરાજા આવ્યા હોય તો ખબર પડે. તો કે અમને કેમ ખબર પડે નવરાજા આવ્યા હોય? એ બોલી રાણીઓ કે અમે કેમ ઓળી છીએ કે રખડીને આવ્યા હોય, કેવા થઈ ગયા હોય.
14 વર્ષ રખડ્યા હા વનમાં. એટલે કે તે જો હો ઘડે નાય હા અને હાથે અગ્નિ પેટાવે એ નળ રાજા હોય બરોબર એમ કીધું દાસ્યું ને સમજ્યા. હા પછી એ નાયા હા નવરાજા ખૂબ નાયા નાય નવરાજાના કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા. ખરેખર માકડો લહેર થઈ ગયો ખરેખરો રાજા, એટલે રાજા થઈ ગયો ખરેખરો. હા અને એ તો ઓમ હતા ઓમ નથી કે બારા નથી આવતા, પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. થઈને ક્યાં રહ્યા હા એક બાજુ. પછી બધા રાજા મીંડા બધા સિંહાસન માથે બેહવા. બધા રાજા બેહી જાય પણ કોઈ ઓલા સિંહાસન માથે કોઈ ન બેહે. કયું નવ રાજાનું નામ લખેલું હોય, નવ રાજાનું નામ લખેલું હોય. હોનાનું સિંહાસન હોય એનું, બીજા બધા એના રૂપાના હોય, એનાનું હોનાનું સિંહાસન. એટલે બધા બેહી ગયા રાજા. એટલે દાસ્યુ કરવા દમયંતી કે જો તો ખરી કુબડ્યા, જો તો ખરી કે આવ્યા છે નવ રાજા, જોવો તો ખરા દાસ્યુ નવ રાજા આવ્યા છે. બિચારી એ તો કે ને 14 વર્ષ માસીને ઘેર કાઢ્યા. આવ્યા છે નવ રાજા, જો તો ખરી, જો તો ખરી દાસ્યુ કે પણ કોઈ નથી આવ્યું. સિંહાસન માથે બે તો કઈ નહીં કે અમે સોનાના સિંહાસન માથે બે તો કઈ નવ રાજા આવ્યા છે એમ. તો બધા આવી ગયા ને પછી એને બાપ વાટ જોવે કરી આ નવ રાજા નહીં હોય મલકમાં કે ક્યાંયથી આવ્યા નહીં એમ બિચાર નિરાશ થયો ને. નવ રાજા કેમ મારા હારા નિરાશ થઈ ગયા છે તે કે હવે હું જાઉં કે. એ તો આવીને કડાક 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 સિંહાસન માથે બેસી ગયા નવ રાજા. બેસી ગયા ને જય જયકાર થઈ ગયો. એવો જય જયકાર થઈ ગયો નવ રાજા આવ્યા એટલે. દાસ્યુ બધું કે નવ રાજા આવ્યા, નવ રાજા આવ્યા, દમયંતી રાજી થઈ અને ફૂલનો હાર લઈ, જયમાળા કહેવાય ને, જયમાળા લઈ અને નવ રાજાને ડોકમાં પહેરાવી દીધી. પહેરાવી દીધી ને એના થઈ ગયું. નવરાજા આવી ગયા. નવરાજા કે દમયંતી મળી ગઈ અને બધા રાજા ખુશી ખુશી થઈ ગયા અને બધા રાજા વિયાઈ ગયા. અને આ નવ રાજા વિયાવ્યા અહીંયાના ફાહરાની ઘીરે. અને ઓલા કુબડો બોલતા ને રાજા કોણ ઋતુપાન રાજા હતા ને એ તો જોઈ રહ્યા. એ બધું આ દેખીને જોવે, ખાલી જોવે એવા મડા જેવા થઈ ગયા. એ બધું જોયા જ કરે, બેઠા બેઠા જોયા જ કરે કે શું થાય છે ને શું નહીં, એ બધું જોયા કરે. તો માકડો 1.5 જેવા નવ રાજા થઈ ગયા. પછી આ એકલા રાજા આવ્યા, કોઈ ન મળે, કુબડો જઈ ગયો. પછી એને કોણ પુગાડે? એને પુગાડે કોણ એના દેશમાં? એટલે બિચારા રાજા તો ફૂલવાડીમાં આવી અને રોવે. રોવે અને બધાને કે મારો કુબડો ભાડ્યો, મારો કુબડો ભાડ્યો, કોઈએ મારો કુબડો ભાડ્યો. રાજા ઉઠીને એમ કરે બધી, અરે આ તમારા ઘોડા ને આ તમારો રથ તમને કેમ પુગાડશે? કે આ બધા એમ કે તમને કેમ પુગાડશે? એ મારો ભાઈ મારો કુબડો પુગાડી દે, પણ હું કરું? મારો કુબડો ક્યાંય ગયો, મારો કુબડો ક્યાંય. બહુ મીંડાને ઓલું કરવા. નવ રાજા આવ્યા એની પાસે, એ ઋતુ પણ રાજા પાસે નવ રાજા આવ્યા કે શું છે તમારે, શું કામ રોવો છો? કે ભાઈ મારો કુબડો ખોવાઈ ગયો છે. કે કેવો હતો? કે કાળો કાળો અબથી જેવો, નાનો નાનો આમ તો વેચે હાથ એક નો કે માથે કાળા નાગો પૂગો, માથે બાબુરકા ને એવો મારો કુબડો હતો, પણ જડતો નથી. કે ક્યાંય ખોવાઈ ગયો. કે શું કરવું મારે? મને કોણ પુગાડે? મને જો હું પુગાડી દઉં કે તમને. તમારા કુબડાનું શું કામ છે? નવ રાજા કે હું તમને તમારા દેશમાં પુગાડી દઉં, પછી તમે રહો. તમારા કુબડાનું શું કામ છે? કુબડો જાય ગયો ન્યાય તમારો કુબડો કે તમને હું પુગાડી દઉં. હાલો બે જાઉં. એટલે મને બાંધ્યો તો બાંધી દઉં કે હું. પછી મીંડા બાંધવા આમ જ મારો કુબડો બાંધતો, આમ જ મારો કુબડો બાંધતો, મારો કુબડો આમ જ બાંધતો કે મને આમ જ બાંધ્યો હતો કે નતો. પછી બદલાય તો વાઘરી જેવો થઈ ગયો બિચારો રાજા. અને આમ જ બાંધતો કે મારો કુબડો. બાંધી દીધા, બાંધી બેસી જાવ હરખા.
પડતા ને બેસી જાવ, તમારા દેશમાં પુગાડી દો, બીજું હું તમારું કામ. કીધું નહીં કે હું નળ રાજા છું એમ હો. હા કાનમાં કીધા, ઘોડાના કાનમાં અશ્વમેઘ કીધા ને, અશ્વ મંત્ર. હા જે ઘોડા ઉડ્યા ને હા તે એની નગરીમાં વૈયા ગયા, ઋતુપાલ રાજાની નગરીમાં વૈયા ગયા, હા પૂજી ગયા. ત્યાં જઈ અને એના બધા હોય ને, એના તો ઘણા હોય ન હોય, પટાવાળા ને બટાવાળા હા એ બધા છોડી દીધા, રાજાને છોડ્યા, હા છોડીને લઈ લીધા. રાજા તો મરી ઠરી જેવો થઈ ગયો હા અને એને ખબર ન પડી કે આ રાજા હતા. પછી ખબર પડી કે ન રાજાનો સ્વયંવર થયો તો, ન રાજા હાટું થઈને સ્વયંવર કર્યો હતો એમ. હા પછી ખબર પડી. પણ ના રાજા ને દમયંતી મળી ગયા, હા ગોખલામાં ગોટી મારી વાર્તા મોટી.